નમસ્કાર મિત્રો, સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે એક સિરીઝ ચાલુ કરી છે કે ગુજરાત રાજ્ય દ્વારા જે પ્રકાશિત પાઠ્યપુસ્તકો એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે અને વિષય આપણે પસંદ કરેલો છે ગુજરાતી। મિત્રો, જે લોકોએ અગાઉના ધોરણ 6ના ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક સત્ર પ્રથમ અને સત્ર દ્વિતીયનો વિડીયો ના જોયો હોય તો એ મિત્રોને ખાસ વિનંતી કે પહેલાં એ જોઈ લેવો, ત્યારબાદ ધોરણ 7ના વિડીયો પર આવવું। તો મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 7નું પાઠ્યપુસ્તક, એમાં સત્ર પ્રથમ। મિત્રો, આપણે બુકની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે એની એક નાની ઝાંખી જોઈ લઈએ। તો સર્વપ્રથમ તો આપણે શબ્દ સમજૂતી છે, એની પછી સમાનાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગ છે, સાહિત્યકારનો પરિચય તેમજ એમણે આપેલું યોગદાન એટલે કે કઈ કૃતિઓ મહત્ત્વની છે, પ્લસ એની અંદર જે વ્યાકરણની વિશેષ ચર્ચા એટલે કે એમાં જે બી વ્યાકરણના પોઈન્ટ આવતા હશે એનું પણ આપણે ચર્ચા કરીશું। શરૂઆત કરીએ મિત્રો અનુક્રમણિકાથી। પ્રથમ છે એટલું વધારે ઉપયોગી નથી, બરાબર, ચિત્રપાઠ છે। દ્વિતીય છે એ આપણે જોઈએ કે ભાઈ આજની ઘડી રળિયામણી, તો ભાઈ એનું સાહિત્ય પ્રકાર શું છે? પદ્ય છે। અને કેવું પદ્ય છે? તો કે ભક્તિ ગીત છે અને એના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા છે। પરીક્ષા, તો ભાઈ બોધકથા છે અને એના કર્તા હર્તા છે પન્નાલાલ પટેલ છે। બે ખાનાનો પરિગ્રહ, તો ગદ્ય પ્રવાસ વર્ણન છે અને મનુબેન ગાંધી રચયિતા છે। રાનમાં, તો એ પણ એક પ્રકારનું પદ્ય છે, પણ કેવું છે? પ્રકૃતિ ગીત છે અને એના કર્તા હર્તા કોણ છે? તો ધ્રુવ ભટ્ટ છે। ભીખુ, ભીખુની વાત કરીએ મિત્રો તો એક સંવેદન કથા છે અને એના કરતા છે ધૂમકેતુ। મિત્રો, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ધૂમકેતુનું મૂળ નામ શું છે? જીવન પાથે, તો ગદ્ય છે, કેવું છે? આત્મકથા ખંડ છે। ભાઈ કોની આત્મકથાનો ખંડ છે? તો કાકા સાહેબ કારેલકર। પછી માલ મહલી સમર, તો એક લોકગીત છે, એનું આપણે કંઈ એટલું મહત્વ નથી, પણ હા, બાનો વાડો, તો એ નિબંધ છે અને એના કરતા છે પ્રવીણ દરજી। મિત્રો, પ્રવીણ દરજીની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે સાહિત્ય જગતની હરતી ફરતી લાઇબ્રેરી, એવું એક એમને ઉપનામ આપવામાં આવ્યું છે। પછી વાત કરીએ આપણે કે ભાઈ વલયની અવકાશી સફર, તો એ ગદ્ય છે, પણ કેવું છે? વિજ્ઞાન કથા છે અને એના કરતા છે કિશોર અંધારિયા। પ્રથમ કૃતિની આપણે વાત કરીએ મિત્રો તો ભાઈ આજની ઘડી રળિયામણી, તો એના કરતા હર્તા છે મિત્રો નરસિંહ મહેતા। નરસિંહ મહેતાની વાત કરીએ મિત્રો તો ભાઈ જન્મ ક્યાંનો છે? તો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં જન્મ થયો હતો। મિત્રો, રહેતા ક્યાં હતા? તો ભાઈ જુનાગઢમાં રહેતા હતા અને એમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું મિત્રો એમણે, બરાબર છે। અને આજની ઘડી રળિયામણી એ કેવું છે? એક ભક્તિ ગીત છે, બરાબર છે। નરસિંહ મહેતાની આપણે મિત્રો કૃતિઓની વાત કરીએ ને તો અઢળક કૃતિઓ છે, એમણે ખાસ કરીને પ્રભાતિયા આપ્યા છે, પછી પદ આપેલા છે, તો એ આપણે પછી જોઈશું। અત્યારે જેમ બને એમ શોર્ટમાં જેટલો પરિચય આપણે આપી શકીએ એટલો આપણે આપીશું। આગળ વધીએ। હા મિત્રો, બીજો એક પ્રશ્ન એવો પૂછાય એમનો કે ભાઈ નરસિંહ મહેતાએ પોતાના જે પદો છે એ મોટા ભાગે એટલે કે પ્રભાતિયા છે એ કયા છંદમાં લખ્યા છે? તો મિત્રો, એ છંદ એટલે કે ઝૂલણા છંદ છે અને ઝૂલણા છંદ એટલે કે માત્રામેળ છંદ છે અને માત્રામેળ છંદમાં કેટલી માત્રા? તો મિત્રો 37 માત્રાનો છંદ છે ઝૂલણા। આગળ વધીએ। શબ્દોની વાત કરીએ તો મિત્રો શબ્દો એમાં એવા પણ હશે જે તમે જાણતા હશો, આપણે એવા શબ્દોની ચર્ચા કરવાની છે કે તમારા માટે નવો હોય અને પરીક્ષામાં પૂછાવા લાયક હોય, બરાબર છે। અહીંયા આલું લીલું એટલે કે થોડું સૂકું અને થોડુંક લીલું એની વાત કરવામાં આવી છે કે લીલું સૂકુંનું વાત કરવામાં આવી છે, બરાબર છે। હવે પ્રશ્ન આપણો મિત્રો એ છે કે તરિયા તોરણ એટલે શું? તરિયા તોરણ એટલે કે 3 જાતના પાનનું તોરણ, 3 જાતના પાનનું તોરણ, જેમાં કસબના તારનું તોરણ પણ શોભા વધારવા માટે હોય છે, બરાબર છે। તો હવે 3 પાન એટલે કયા કયા? આસોપાલવ, આંબો અને નારિયેળ, એને કહેવાય તરિયા તોરણ। હવે 12 એટલે બારણું થાય, દ્વાર થાય, મંગળ એટલે ભાઈ સુપ્રસંગ, બરાબર। આના પછીનો શબ્દ મહત્વનો છે, તમને પરીક્ષામાં મિત્રો પૂછે એટલે કે જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, તો એને શું કહેવાય?
સોહાંગણી કહેવાય, સૌભાગ્યવતી કહેવાય, એને સધવા કહેવાય મિત્રો. બરાબર છે. જેનો પતિ હયાત ન હોય તો તેવી સ્ત્રીને વિધવા કહેવાય, અને જેનો પતિ હયાત હોય તો તેવી સ્ત્રીને સધવા કહેવાય. હવે મિત્રો એ પણ જોઈ લઈએ કે ભાઈ સધવા છે, બરાબર છે, તો સધવાનો વિરોધી શું થાય? તો વિધવા. સધવાનો વિરોધી થાય વિધવા. એટલે આ યાદ રાખવાનું રહેશે તમારે. પછી આપણે વાત કરીએ ભાઈ મલપતું, એટલે કે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું એને મલપતું કહેવાય. રળિયામણું એટલે કે ભાઈ સુંદર, રળિયામણું એટલે સુંદર. મિત્રો અહીંયા રળિયામણું આમ કેમ નથી લખેલું? રળિયામણું કેમ આપણે અળ છે એને હસવી કરેલી છે? તો મિત્રો નિયમ એવું કહે છે કે ય પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ હોય. માટે અહીંયા અળને હસવઈ આવશે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. હવે બીજું કે ભાઈ ઘડી એટલે કે ભાઈ ક્ષણ થાય, પળ થાય, સમયની વાત કરી છે અહીંયા. ચોક પૂરવા એટલે કે ચોકમાં સાથિયા કરવા, ચોક પૂરવા એટલે ચોકમાં સાથિયા પાડવા. પછી હરી હાથીઓ એટલે કે હાથીની જેમ મલપતી ચાલી આવતા એટલે કે શ્રી કૃષ્ણ. બરાબર છે, એની વાત કરવામાં આવી છે. પણ અહીંયા મિત્રો વિશેષમાં આપણે જાણ કરી દઈએ કે હરી, બરાબર, અહીંયા હરી. તો અહીંયા આ હરી મિત્રો જે હસવાઈ વાળું હરી છે ને, એ એટલે કે આપણા પ્રભુની વાત કરવામાં આવી છે. બરાબર છે, એ આપણી વાત કરી છે પ્રભુની. પણ જો મિત્રો હરી આમ લખેલું હોય તો એનો મતલબ થાય વાંદરો. હરી એટલે વાંદરો, કપી. આગળ વધીએ. પરીક્ષા, તો મિત્રો પરીક્ષાના જે પાઠ છે એના કરતા છે પન્નાલાલ પટેલ. મિત્રો હવે પરીક્ષામાં એવો ટ્રેન્ડ આવી ગયો છે કે હવે સાહિત્યકારના પિતાશ્રીનું પણ નામ પૂછવામાં આવે છે. તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ પન્નાલાલ કેવા પટેલ? તો ભાઈ નાનાલાલ પટેલ. પન્નાલાલ નાનાલાલ પટેલ. જન્મ ક્યાંનો છે? માંડલી, જે હાલ ક્યાં છે? રાજસ્થાનમાં છે. તેમણે ઈડરમાં રહીને માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે, એટલે કે માત્ર 4 ધોરણ સુધી ભણેલા છે. બરાબર છે. વિશેષમાં કહીએ તો મિત્રો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના સર્જક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક એટલે પન્નાલાલ નાનાલાલ પટેલ. પછી કૃતિઓની વાત કરીએ તો વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી નવલકથાઓ છે. મળેલા જીવ, વળામણા અને માનવીની ભવાઈ એ શું છે? નવલકથાઓ છે. એ સિવાય સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે અને ઓરતા એ શું છે? વાર્તા સંગ્રહો છે. તે શું? વાર્તા સંગ્રહો છે. હવે એમની સફળતાની વાત કરીએ મિત્રો તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે, તેમજ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. તો મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પન્નાલાલ પટેલને કઈ સાલમાં આપવામાં આવ્યો હતો અને કઈ કૃતિ માટે. આગળ વધીએ મિત્રો આપણે. હવે અહીંયા જોઈએ શબ્દની વાત કરીએ તો મોલ એટલે કે ભાઈ પાક થાય. વાયરો એટલે પવન, આપણે મિત્રો જાણીએ છીએ. સાંભળવા માંડ્યો એટલે કે એકઠું કરવા લાગ્યો. સાંભળવા માંડ્યો એટલે કે એકઠું કરવા લાગ્યો. વીંજણો એટલે મિત્રો પંખો થાય. બરાબર છે. એક લગ્ન પ્રસંગે જે પંખો જે વાપરવામાં આવે છે, હાથ દ્વારા ફેરવવામાં આવે તો પંખો, બરાબર, એને વીંજણું કહેવાય. ધણ એટલે મિત્રો ગાયોનું ટોળું. ધણ એટલે ગાયોનું ટોળું. હવે મિત્રો એમ કહેવામાં આવે કે ભાઈ ધણ છે એ કયા પ્રકારની સંજ્ઞા છે? ધણ છે એ કઈ સંજ્ઞા છે? તો મિત્રો સમૂહવાચક આવશે. ધણ એટલે ગાયોનું ટોળું. તો ગાયોના ટોળા માટે વપરાતો શબ્દ એને કહેવાય છે ધણ. શિષ્યવૃત્તિ આપણે મિત્રો જાણીએ છીએ કે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ. વિદ્યા અધિકારી એટલે કે કેળવણી અધિકારી થાય છે. હેડ ક્લર્ક એટલે આપણને ખબર છે, પણ આપણા માટે શબ્દ આ મહત્વનો છે. ઉંબીઓ એટલે કે ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા. ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા એને કહેવાય ઉંબીઓ. પસવારતા એટલે કે પંપાળતા. બીજું મહત્વનું હરાયું એટલે કે રખડતું. એકા તળપદો શબ્દ છે મિત્રો. હરાયું આપણે કે હરાયો છોકરો છે, હરાયું છોકરું છે, હરાયું ઢોર છે.
બરાબર છે. તો એના માટેનો શબ્દ છે કે ભાઈ હરાયું એટલે રખડતું, એટલે કે છૂટું ફરતું, અંકુશ વગરનું, એને કહેવાય હરાયું. મસ્તાન એટલે કે ભાઈ મધ ભર્યું. અહીંયા બીજો એક તળપદો શબ્દ ઢેફા, એટલે કે સૂકી માટીના મોટા ગાગડા, એને કહેવાય ઢેફા. લાડના લટકા એટલે કે ગમતી બાબત, ચલો એ જવા દો, એનું કંઈ ખાસ મહત્વ નથી. પણ અહીંયા જોઈએ સોટું એટલે બી ખબર છે. ખારીલા, ખારેલા એટલે કે ઈર્ષાળુ, ખારીલા એટલે ઈર્ષાળુ. ગભરું જીવ એટલે કે નિર્દોષ ભોળો જીવ. જમ એટલે મિત્રો અહીંયા યમની વાત કરવામાં આવી છે, યમરાજાની વાત કરવામાં આવી છે. સરવાણી, આ બહુ મહત્વનો શબ્દ છે. સરવાણી એટલે કે નાનું ઝરણું, સરવાણી એટલે નાનું ઝરણું થાય છે મિત્રો. હવે આ પાઠમાં વપરાયેલી કેટલીક કહેવતો પર થોડું ધ્યાન દોરીએ આપણે, કે મામાનું ઘર કેટલે, તો કે દીવો બળે એટલે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. તો મિત્રો એનો અર્થ શું છે કે વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જાય, એટલે કે ખૂબ નજીકના અંતરમાં. વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જવી. દશેરાએ ઘોડું ન દોડવું, દશેરાએ ઘોડું ન દોડવું, તો ખરે સમય ઉપયોગમાં ના લાગવું, ખરે સમય ઉપયોગમાં ના લાગવું. રૂઢિપ્રયોગની મિત્રો આપણે ચર્ચા કરીએ તો રૂઢિપ્રયોગમાં એવું છે કે ભાઈ તાપસી પૂરવી. રૂઢિપ્રયોગમાં આપણે વાત કરીએ કે ભાઈ તાપસી પૂરવી એટલે કે ભાઈ ચાલતી વાતને ટેકો આપવો. તાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપવો. પાટી મેલાવવી એટલે કે દોડાવવું, પાટી મેલાવવી એટલે કે દોડાવવું. પસીનામાં રેબઝેબ થઈ જવું એટલે કે પરસેવ લથબથ થઈ જવું. માજા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી, માજા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી. ખાલી ઘોડા દોડાવવા, ખાલી ઘોડા દોડાવવા એટલે કે નક્કામાં વિચારો કરવા, ખાલી ઘોડા દોડાવવા એટલે કે નક્કામાં વિચારો કરવા. ગામનું નાક રહેવું એટલે ગામની પ્રતિષ્ઠા સચવાવી, ગામની પ્રતિષ્ઠા સચવાવી. જીભના ઝપાટા મારવા, જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા, જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા. કાપલો કાઢી નાખવો, બધું ખાઈ જવું, કાપલો કાઢી નાખવો એટલે કે બધું ખાઈ જવું. આ પા કે પેલી પા, આ પા કે પેલી પા એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ મિત્રો એને પહોંચી વળવા માટે તૈયાર રહેવું એટલે કે આ પા કે પેલી પા. કહેવતોની વાત કરીએ મિત્રો, બરાબર છે. કહેવતો આપણે હમણાં જોઈ લીધી છે કે મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, બરાબર, એટલે કે વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જવી. અને દશેરાએ ઘોડું ન દોડવું એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું. નેક્સ્ટ આપણો પાઠ છે મિત્રો ગદ્ય છે, કે બે ખાનાનો પરિગ્રહ, જેના કરતા હર્તા છે મનુબેન ગાંધી. અને એમની ચર્ચા કરીએ તો મિત્રો એમનો જન્મ ક્યાંનો છે, તો કરાચીનો જન્મ છે. અને તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. જસવંતલાલના શું હતા, પૌત્રી હતા. અને બાપુના અંતેવાસી રહેલા, બરાબર છે, બાપુના અંતેવાસી પણ રહેલા. તેમના પુસ્તકોની વાત કરીએ મિત્રો તો વિરાટ દર્શન અને બાપુ મારી માં, વિરાટ દર્શન અને બાપુ મારી માં એ એમના વિશેષ પુસ્તકો છે, મહત્વના પુસ્તકો છે મિત્રો. અને આ પણ એક પ્રકારની જે પ્રેરક પ્રસંગ વર્ણન, બરાબર છે, જે આ કથા છે એ કેવા પ્રકારની છે, તો એક પ્રેરક પ્રસંગ વર્ણન કરતી એક આ કૃતિ છે. હવે શબ્દ સમજૂતીની વાત કરીએ તો ભાઈ પરિગ્રહ, પરિગ્રહ એટલે કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું, જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું એને કહેવાય પરિગ્રહ. નિશ્ચય એટલે મિત્રો ખબર છે નિર્ણય, અસહ્ય એટલે કે સહી ન શકાય તેવું. ખેવના શબ્દ મહત્વનો છે મિત્રો, ખેવના એટલે કે કાળજી. ભીડ, આપણે ભીડ ખબર છે એટલે કે ગીર્દી. પોસાવવું એટલે કે પરવડવું, બરાબર છે. સલૂન, તો સલૂન એટલે કે ઘર જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો એને સલૂન કહેવામાં આવે છે. આ પાઠને ધ્યાનમાં રાખેલો શબ્દ છે, બરાબર છે. પ્રાયશ્ચિત એટલે આપણને ખબર છે કે આપણે જે ભૂલ કરી હોય ને પછી જે આપણે પસ્તાવીએ અથવા તો જે શું કહેવાય કે એના માટે જે કાર્ય કરે એને કહેવાય પ્રાયશ્ચિત. એટલે કે કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા કે જે કરીએ તે એને કહેવામાં આવે છે પ્રાયશ્ચિત. પેસેન્જર એક અંગ્રેજી શબ્દ છે એટલે કે મુસાફર. અમૂલ્ય એટલે કે કિંમતી, મિત્રો કિંમતીની જોડણી ખાસ જોઈ લેવી, કિંમતીમાં બંનેમાં દીર્ઘઈ આવશે.
એટલે ખાસ કિંમતીની જોડણી જોઈ લેવી. ચલો રાનમાં, તો રાનમાં મિત્રો જ્યાં કૃતિ છે કે પદ્ય છે તો એ ધ્રુવ ભટ્ટનું છે. બરાબર, ધ્રુવ ભટ્ટની આપણે થોડી વિશેષ ચર્ચા કરીએ તો કેવા ભટ્ટ છે ભાઈ? ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટ. ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટ, જેમનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે બી કામ કર્યું હતું અને હાલ તેઓ સેવાનિવૃત્ત છે. ઓકે, હવે એમની કૃતિઓની વાત કરીએ તો મિત્રો કૃતિઓ તો કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી. તત્વમસીની કીધું આપણે વાત કરીએ મિત્રો તો તત્વમસી જે પુસ્તક છે, નવલકથા છે, તેના પરથી જ રેવા ગુજરાતી પિક્ચર બનાવવામાં આવ્યું છે. પછી અત્રાપીની વાત કરીએ મિત્રો, અકુપાર. અકુપાર એમનું બહુ સરસ એવું નાટક છે જે અત્યારે થિયેટરમાં ભજવાઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ. તો ખાસ કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી અને અકુપાર જેવી સુંદર શું છે એમની નવલકથાઓ આપી છે એમણે. એ સિવાયની વાત કરીએ આપણે તો ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. ખોવાયેલું નગર તો તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. એ પછી આગળ વધીએ આપણે તો શૃણવંતુ, પછી ગાય તેના ગીત નામના 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે. શૃણવંતુ, ગાય તેના ગીત એ એમણે 2 કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. તેમની કૃતિઓ મિત્રો અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષામાં એના અનુવાદો થયેલા છે. બરાબર છે. વિશેષમાં ફરીથી એકવાર મિત્રો આ પ્રશ્નો પૂછાવા લાયક છે કે ભાઈ કર્ણલોક છે, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી નવલકથાઓ કોની છે? તો ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટની છે. મિત્રો એમણે કિશોર કથાનો સંગ્રહ એનું નામ શું છે? તો ખોવાયેલું નગર. એ એમનો કેવો છે? કિશોર કથાઓનો સંગ્રહ છે. એ સિવાય વાત કરીએ મિત્રો કે ભાઈ કયા 2 કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે? તો એ શૃણવંતુ અને ગાય તેના ગીત એ એમણે 2 કાવ્ય સંગ્રહો આપેલા છે. શબ્દ સમજૂતીની વાત કરીએ તો મિત્રો રાન એટલે કે જંગલ. રાન એટલે શું થાય? જંગલ. ધોધમાર આપણે જાણીએ છીએ એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં. વાછંટ મિત્રો આ શબ્દ બી આપણે પરિચિત છો, છતાં બી એની સમજૂતી જોઈ લઈએ કે વાછંટ એટલે કે ભાઈ પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા. બરાબર છે મિત્રો, એટલે કે ભાઈ બારણું હોય કે બારી હોય, જ્યારે બહાર વરસાદ પડતો હોય તો એની હલકી છાલક બરાબર છે આમ સૂક્ષ્મ ઝરમર સ્વરૂપે ઘરમાં પ્રવેશતી હોય તો મિત્રો આપણે એને શું કહીએ છીએ? વાછંટ કહીએ છીએ. ઘટના એટલે બનાવ ખબર છે. દળદળવું આ ખરોખર દળદળવું એટલે કે પાણી પડવાનો અવાજ. દળદળવું એટલે પાણી પડવાનો અવાજ. હવે નેવું જે મિત્રો શહેરોમાં પહેલેથી રહેતા એ લોકોને કદાચ નેવું એટલે ખબર ના હોય, પણ નેવું એટલે કે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે. મિત્રો કંઈક આ ટાઈપના હોય છે નળિયા, બરાબર છે, અને અહીંયા વક્ર હોય છે, બરાબર છે, ને બંને બાજુથી પાણી જઈ શકે એવી રચના કરવામાં આવેલી હોય છે જેને નળિયા કહેવામાં આવે છે. તો આગળ વધીએ. ગહેકવું એટલે કે આનંદથી મસ્તીમાં આવી પંખીની જોરથી બોલવું. બરાબર, મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું એને કહેવાય ગહેકવું. પછી વાત કરીએ ટહુકવું. આ પણ આપણને ખબર છે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પક્ષીનું બોલવું એને કહેવાય ટહુકવું. હવે મિત્રો આની અંદર એક નાની વ્યાખ્યા આપેલી હતી જે મેં આવરી લીધી છે. ભાષા સજ્જતાની વાત કરીએ તો એમાં સંયોજક એટલે શું એની વાત કરવામાં આવી છે. તો ફટાફટ એની એક વ્યાખ્યા જોઈ લઈએ. કદાચ પરીક્ષામાં મિત્રો બેઠી વ્યાખ્યા તો ન પૂછાય પણ કદાચ પૂછાઈ જાય કે ભાઈ નીચેનામાંથી સંયોજકો કયા છે? બરાબર છે, કદાચ જુદા પાડવાની વાત કરી હોય તો સંયોજકો ઉમેરીને કોઈ વાક્ય બનાવવાની વાત કરી હોય તો આપણે આ ધ્યાન હોય તો મિત્રો આપણે જવાબ બહુ સરળતાથી આપી શકીશું. જોઈએ કે પદો, શબ્દ સમૂહો, વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. ને પણ એટલે, તો,
ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા જેવા શું છે મિત્રો? સંયોજકો છે. જેવા શું છે? સંયોજકો છે. આગળના ગદ્યની વાત કરીએ મિત્રો તો કે ભીખુ. તો આ ગદ્યના રચયિતા કોણ છે? તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેનું ઉપનામ છે ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેનું ઉપનામ છે ધૂમકેતુ. હવે એમની વાત કરીએ મિત્રો તો કે ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે એમને સારું વિશેષ પ્રદાન કરેલું છે. બરાબર છે. એટલા માટે જ મિત્રો એમને ટૂંકી વાર્તાના કસબી તરીકે બી ઓળખવામાં આવે છે. એમની કૃતિઓની વાત કરીએ મિત્રો તો કે તણખા મંડળ છે. તણખા મંડળ છે એ કેટલા ભાગમાં છે? 4 ભાગમાં છે. એ સિવાય એટલે કે તણખા મંડળ 4 ભાગમાં છે. એ ઉપરાંત બીજા કેટલા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. તણખા મંડળ પર્ટિક્યુલર તણખા મંડળ તમને પૂછવામાં આવે મિત્રો કે તણખા મંડળ છે એ કેટલા ભાગમાં છે? તો આપણને ખબર હોવી જોઈએ 4 ભાગમાં છે. આગળ વધીએ ભાઈ કે પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. મિત્રો અહીંયા આપણે એક વિશેષ થોડી ચર્ચા કરીશું કે જો પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે પૃથ્વી અને સ્વર્ગ કોનું છે તો આપણે આરામથી લખી શકીશું કે ભાઈ ગોવર્ધનરામ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું છે. પણ મિત્રો જો સ્વર્ગ અને પૃથ્વી પૂછવામાં આવે કે સ્વર્ગ અને પૃથ્વી કોનું છે તો મિત્રો તમે ખાસ લખીને આવજો સ્નેહ રશ્મિનું છે. સ્નેહ રશ્મિ. હવે મિત્રો તમને એ પણ ખબર હોવી જોઈએ કે સ્નેહ રશ્મિ એટલે કે કોણ? તો મિત્રો જીણાભાઈ રતનજી દેસાઈની વાત કરી રહ્યો છું. સ્નેહ રશ્મિ એટલે કે જીણાભાઈ રતનજી દેસાઈ. પછી આપણે બીજી ચર્ચા કરીએ તો હૃદય પલટો અને આત્માના આંસુ પર તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. શબ્દોની વાત કરીએ મિત્રો તો પહેલો શબ્દ છે જે કામનો છે કે ઠઠારો. તો ઠઠારો એટલે કે સામાન્ય આંજવા કે પ્રભાવિત કરવા માટેનો એક દેખાવ જેને કહેવાય ઠઠારો. ભપકો એટલે અહીં ભીડની વાત કરવામાં આવી છે. કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના એને કમાન કહેવાય છે મિત્રો. કંગાલ એટલે આપણને ખબર છે ગરીબમાં ગરીબ એને કંગાલ કહેવામાં આવે છે. રહમ એટલે દયા થાય. બરાબર છે. એ સિવાય સરિયામ બધા માટેનું જાહેર. સરિયામ એટલે બધા માટેનું જાહેર. બરાબર છે. સહજ એટલે સ્વાભાવિક છે. બરાબર. હવે જે શબ્દ છે મહત્વનો છે શોફર. શું છે? શોફર. તો શોફર એટલે મિત્રો અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર એને કહેવાય શોફર. શોફર એટલે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ખાસ ધ્યાન રાખજો મિત્રો શોફર એટલે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. હાંફળું ફાંફળું. મિત્રો જોડણી ખાસ જોઈ લેજો આની. હાંફળું ફાંફળું કેવી રીતે લખાય એટલે કે ગભરાયેલું બે બાકડું ગભરાયેલું અને કહેવાય હાંફળું ફાંફળું. દયામૂળ એટલે દયા ઉપજે તેવું. જુલમ. બરાબર મિત્રો અહીંયા જુલમ એટલે ત્રાસ થાય. જીવન દોરી એટલે કે આયુષ્ય રૂપી દોરી. બરાબર આવરદાની વાત કરવામાં આવી છે. પણ હવે શબ્દ છે મહત્વનો છે ભાઈ કલદાર. કલદાર એટલે કે ચાંદીનો રણકાર વાળો સિક્કો એને કહેવાય કલદાર. કલદાર એટલે રાણીનો રણકાર વાળો સિક્કો એને કહેવાય કલદાર. એ સિવાય રાણી છાપ તો કે બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો એને કહેવાય રાણી છાપ. ભદ્ર તો અહીંયા અમદાવાદમાં આવેલા કિલ્લાની વાત કરવામાં આવી છે. ભદ્રના કિલ્લાની ચર્ચા કરવામાં આવી છે. વિલાસ આપણે કીધું કે ભોગ વિલાસ તો વિલાસ એટલે કે મોજ મજા. વિલાસ એટલે મોજ મજા. સ્વર એટલે અવાજની વાત કરવામાં આવી છે. તૃષ્ણા એટલે કે ભાઈ ઈચ્છા. અનિમેષ. અનિમેષ એટલે કે મટકું માર્યા વિના. અનિમેષ એટલે કે મટકું માર્યા વિના. અનિમેષ એટલે મિત્રો મટકું પણ માર્યા વિના એવો એનો અર્થ થાય છે અનિમેષ. અનાયાસ એટલે કે સહજ રીતે જે મળી જાય મિત્રો આપણે કે અનાયાસે પ્રાપ્ત થઈ ગયું આપણે એટલે કે સહજ રીતે. લીન એટલે કે એક ધ્યાન. અહીંયા ધ્યાનની વાત કરવામાં આવી છે. લીન એટલે કે એક ધ્યાન. સમાધિ એટલે ઊંડું ધ્યાન. લીન એટલે એક ધ્યાન અને સમાધિ એટલે ઊંડું ધ્યાન. બરાબર છે. ગેલછા એટલે ધૂન. લગર વગર એટલે કે ચિંથરેલ હાલ. લગર વગર એટલે ચિંથરેલ હાલ.
બાનું એટલે કે સન્નારી એટલે કે મેડમ એની વાત કરવામાં આવી છે. દ્રઢ એટલે કે ભાઈ મક્કમ, દ્રઢ એટલે કે દ્રઢ નિર્ણય કરવો છે તો મક્કમ નિર્ણયની વાત કરવામાં આવી છે. આર્ત સ્વર એટલે કે દુઃખ ભર્યો અવાજ, આર્ત સ્વર એટલે કે દુઃખ ભર્યો અવાજ. નેળ આપણે અહીંયા જે મિત્રો ગામડામાં રહી ચૂક્યા છે એ લોકોને ખબર હશે આપણે એક શબ્દ વપરાય છે નેળિયું, બરાબર છે, એક શબ્દ વપરાય છે નેળિયું, તો એના અર્થમાં જ છે નેળિયું એટલે કે ભાઈ આવવા જવાનો જો સાંકડો જે માર્ગ હોય એને એની વાત કરવામાં આવે છે કે સાંકડો રસ્તો એને કહેવાય નેળ. સ્તંભ એટલે થાંભલો ખબર છે, વદન ચહેરો એ પણ આપણે બધું જાણીએ છીએ. શર્મિંદુ જોડણી ખાસ જોઈ લેજો મિત્રો, શર્મિંદુ આવી રીતે લખાશે એટલે કે ઝંખવાણું, બરાબર. ભાંડરડા એટલે કે નાના ભાઈ બહેન, આ ખાસ મિત્રો તળપદો એક શબ્દ છે કામનો છે. ભાંડરડા એટલે નાના ભાઈ બહેન થાય. સારવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, સારવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઉદ્યોગ એટલે આપણને ખબર છે મિત્રો ધંધા રોજગારની વાત કરવામાં આવી છે. સંભાળવું, સંભાળવું એટલે યાદ કરવું, સંભાળવું એટલે યાદ કરવું. કળાવવું એટલે દેખાવું, કળાવવું એટલે દેખાવું. રૂઢિપ્રયોગની વાત કરીએ મિત્રો આપણે ભાઈ કે ઉગારી લેવું એટલે કે બચાવી લેવું, ઉગારી લેવું એટલે કે ભાઈ બચાવી લેવું. વાત કળાઈ જવી એટલે કે સમજાઈ જવું, વાત કળાઈ જવી એટલે કે સમજાઈ જવું. રાડ ફાટી જવી, રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડાઈ જવી, ભયથી ચીસ પડાઈ જવી. વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું, વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. જીવન પાથે, તો જીવન પાથે મિત્રો જે આ કૃતિ છે એક આત્મકથા ખંડની વાત કરવામાં આવી છે, બરાબર છે. જીવન પાથે તો ભાઈ કોના કરતા હતા કોણ છે તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મિત્રો કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ એક્ઝામમાં અવારનવાર પૂછાતું આવ્યું છે, બરાબર છે, અને ભવિષ્યમાં પણ પૂછાશે તો ખાસ મિત્રો યાદ રાખી લેવું કે ભાઈ કાકા સાહેબનું મૂળ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. એમની ચર્ચા કરીએ મિત્રો તો ભાઈ જાણીતા કેવા છે, ગાંધીવાદી લેખક, બરાબર છે, જાણીતા ગાંધીવાદી લેખક. એમના જન્મની વાત કરીએ તો મહારાષ્ટ્રના સતારામાં જન્મ થયો હતો, મહારાષ્ટ્રના સતારામાં જન્મ થયો હતો. બીજું આપણે કહીએ કે મિત્રો એ મૂળ મરાઠી ભાષી હતા, છતાં બી એમણે ગુજરાતી ભાષામાં સારું એવું પ્રદાન કર્યું છે, સારું એવું યોગદાન છે એમનું, માટે તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું છે, બરાબર છે. સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું છે કોના દ્વારા તો ગાંધીજી દ્વારા. ગાંધીજીએ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું છે. તેમની કૃતિઓની વાત કરીએ તો ખાસ મિત્રો કહેવાય ને કે એમના લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, પછી રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. ફરીથી એકવાર જોઈએ, હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ તેમના જાણીતા ગ્રંથો છે. બીજું એક મિત્રો પાછળ જોઈએ આપણે સાઈડમાં કે ભાઈ જે આ જીવન પાથે આ જે પાઠ છે, જે ગદ્ય છે, એમની જે આત્મકથા છે સ્મરણ યાત્રા, સ્મરણ યાત્રામાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી, જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી ભાથું અથવા યોગ્ય માર્ગદર્શન, જીવનનું ઉપયોગી ભાથું અથવા તો યોગ્ય માર્ગદર્શનની વાત કરવામાં આવે છે. શાખ એટલે કે આબરૂ, શાખ એટલે આબરૂ. હવે જે LCE એટલે કે ઇજનેરી પરીક્ષા પાસ કરનારની મળતી ડિગ્રીનું નામ છે LCE. મામલતદાર એ બી તમને ખબર છે મિત્રો કે તાલુકાનું જે વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર એને કહેવાય મામલતદાર. મુનશફ, મુનશફ એટલે દીવાની ન્યાયાધીશ, મુનશફ દીવાની ન્યાયાધીશ, બરાબર છે મિત્રો. ગુના બે પ્રકારના, એક તો આપણો દીવાની હોય અને ફોજદારી હોય. ફોજદારી એટલે કે જે મર્ડરના કેસ હોય, હત્યાના કેસ હોય, બરાબર છે, અને દીવાની એટલે કે ભાઈ મિલકતને લગતા જે કેસ હોય એમાં એનો સમાવેશ થાય. તો અહીંયા મુનશફ એટલે કે દીવાની ન્યાયાધીશ. પ્રોમિસરી નોટ એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે
નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર એને કહેવાય પ્રોમિસરી નોટ. હીનતા એટલે કે અધમતા, હલકાપણું એની વાત કરવામાં આવી છે. રૂઢિપ્રયોગોની ચર્ચા કરીએ મિત્રો આપણે. તો પહેલો રૂઢિપ્રયોગ છે કે ઉમેદ બર ના આવી. ઉમેદ બર ના આવી એટલે કે આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું. શાક જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. શાક જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું. એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું. એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું. સળગ થઈ જવું એટલે કે આશ્ચર્યમૂળ થઈ જવું. સળગ થઈ જવું એટલે કે આશ્ચર્યમૂળ થઈ જવું. નામ લજવવું, અપકીર્તિ અપાવવી. નામ લજવવું, અપકીર્તિ અપાવવી. મિત્રો અહીંયા કીર્તિની જોડણી ખાસ જોઈ લેજો. કીર્તિ આવી રીતે લખાશે. આગળની કૃતિ મિત્રો છે જે એક લોકગીત છે, માલમ હલેસામાર. તો મિત્રો એમાં કોઈ સાહિત્યકાર હોતા નથી, કેમ કે લોકગીત છે, લોકો દ્વારા ગવાતું આવ્યું હોય, બરાબર છે. માટે એના કોઈ સાહિત્યકાર ફિક્સ હોતા નથી. પણ આપણે એના શબ્દ સમજૂતી જોઈ લઈએ કે એમાં કયા કયા શબ્દો જે આપણા કામના છે. તો માલમ એટલે કે વાણ હાંકનાર હોય એને માલમ કહેવામાં આવે છે. મેણું એટલે કે કડવા વેણ. મેણું એટલે કડવા વેણ. બળ્યો અવતાર એટલે કે નકામો અવતાર. જાવા, ખાસ મિત્રો મહત્વનો શબ્દ જાવા, તો કે હિન્દ મહાસાગરનો એક બેટ છે. જાવા શું છે? હિન્દ મહાસાગરનો એક બેટ છે. દેર, દેર એટલે કે દિયર. સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા. મિત્રો શ્રીલંકાનું જૂના નામની વાત કરીએ તો પહેલાં સિંહલ દ્વીપથી જાણીતું હતું, બરાબર. સિંહલ દ્વીપ એટલે કે આપણું શ્રીલંકા. પછી આપણે વાત કરીએ કે ભાઈ પદમણી એટલે કે સુંદર અને ગુણિયલ સ્ત્રી, એની વાત કરવામાં આવી છે, એને પદમણી કહેવાય. પોંખવું એટલે કે વધાવવું. મતિ, ખાસ મિત્રો મતિ એટલે બુદ્ધિ. મતિ આપણે કહેવાય એની મતિ મારી ગઈ છે એટલે કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે અહીંયા મતિ એટલે બુદ્ધિ. રૂઢિપ્રયોગોની વાત કરીએ તો કે મેણું મારવું. મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા, બરાબર. મેણું આપણે અહીંયા મેણું માર્યું તો કડવા શબ્દો કહેવા. બેડલો પાર થવો, તો અહીંયા ઈચ્છા હેમખેમ પાર પડવી. પછી ઘોડલા ખેલવા. ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી. ઘોડલા ખેલવા એટલે મોજ મજા કરવી. આગળનો મિત્રો ગદ્ય છે બાનો વાડો. તો બાનો વાડો એના કરતા હર્તા છે પ્રવીણ સનીલાલ દરજી. પ્રવીણ સનીલાલ દરજી, જેમનો જન્મની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું મહેલોલ ગામ. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું મહેલોલ ગામ, જેમનો જન્મ થયો હતો, બરાબર છે. એમના યોગદાનની વાત કરીએ મિત્રો તો એમણે ઘણા સ્વરૂપમાં ખેડાણ કરેલું છે સાહિત્યમાં. તો એમણે કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપમાં એમણે પોતાનું યોગદાન આપેલું છે. એમના કૃતિઓની એમની વાત કરીએ આપણે તો ભાઈ લીલાપર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધો તેમના સંગ્રહો છે, બરાબર છે. ફરીથી એકવાર લીલાપર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે શું છે? એમના લલિત નિબંધો છે. અને બાનો વાડો આની વાત કરવામાં આવીએ તો મિત્રો આ શામાંથી લેવામાં આવ્યું છે? તો ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ગાતા ઝરણામાંથી બાનો વાડો એ લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતીની વાત કરીએ એટલે કે નજીક ઢોકવું એટલે કે પાસે આવવું. જાજરમાન, બરાબર છે. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તળકી છાડી એટલે કે સુખ દુઃખની વાત કરવામાં આવી છે. તોતિંગ મોબ એટલે કે વજનદાર મોબની વાત કરવામાં આવી છે. ઘરનો આધાર તૂટી પડ્યો હતો, બરાબર છે. એટલે ઘરનો આધાર મીન્સ કે જે ઘરની જે મુખ્ય વ્યક્તિ હોય તે મૃત્યુ પામવી. અખિલા એટલે કે સમગ્રતા. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણ છેરણ થઈ જવું. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણ છેરણ થઈ જવું. નાશ પામવું, બરાબર છે. નાશ પામવું. પછી બીજી આપણે વાત કરીએ કે કામઢા એટલે કે ઉદ્યમી મહેનતુ. કામઢા એટલે ઉદ્યમી મહેનતુ. અળપાવા દીધું નહીં એટલે કે ઝાંખું પડવા દીધું નહીં, ટકાવી રાખવું. અળપાવા દીધું એટલે કે ઝાંખું પડવા દીધું નહીં, ટકાવી રાખવાની વાત છે. અતિરેક થતા. અતિરેક એટલે કે વધી પડતા. નિરંતર એટલે કે હંમેશા. નિરંતર એટલે હંમેશા.
જીવન સ્ત્રોત એટલે કે જીવન પ્રવાહ, ઉમટી આવવું એટલે કે એક સાથે આગળ ધસી આવવું, ઉમટી આવવું એટલે કે એક સાથે આગળ ધસી આવવું, મોખરે એટલે કે આગળ, પ્રથમ, સુગંધનો દરિયો એટલે કે પાર વિનાની સુગંધ, ઔષધીય છોડ એટલે કે ભાઈ દવા માટે તરીકે જે કામ લાગતો હોય છોડની વાત કરવામાં આવી છે. એ સિવાય ઇતર એટલે કે અહીંયા બીજું, ઇતર એટલે બીજું, ઔષધાલય એટલે બી મિત્રો દવાખાનું આપણને ખબર છે. અતીત અને વર્તમાન એટલે કે ભૂતકાળ અને વર્તમાનની વાત કરવામાં આવી છે. પાછલું જીવન અને આજનું જીવન એની ચર્ચા કરવામાં આવી છે. સ્મારક બહુ જ મહત્વનો શબ્દ મિત્રો. સ્મારક એટલે યાદગીરીનું સ્મૃતિનું સ્થાન, એને કહેવાય સ્મારક. જીવાગ્રે એટલે કે જીભને ટેરવે, જીવાગ્રે જીભનું જે આગળનું જે પહેલું જે આગળનો શરૂઆતનો જે ભાગ છે એની વાત કરવામાં આવી છે, ટોચનો, એટલે કે જીભને ટેરવે. ખેરાત કરે એટલે કે દાન કરે, મફત આપે, ખેરાત એટલે દાન. જુરાપો એટલે કે દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ, એને કહેવાય જુરાપો. આડેધડ જેમ આવે એમ, આડેધડ જેમ આવે તેમ. આશકા એટલે કે ગોળ છોડની આસપાસની માટીને ખોદવી, એને કહેવાય આશકા. ગોળ છોડની આસપાસની માટીને ખોદવી એને કહેવામાં આવે આશકા. કલેશ દુઃખ, કલેશ એટલે દુઃખ. જીવન સૂત્ર એટલે કે જીવન મંત્ર. ચાકડી નાની ગાગર, ચાકડી એટલે નાની ગાગર. તૃપ્ત થવું એટલે કે પાણીથી તરબતર થાય, એટલે કે પાણીથી તરબતર થવું એને કહેવાય તૃપ્ત થવું. વરસાદી ગાય એટલે કે અહીંયા ગોકાળ ગાયની વાત કરવામાં આવી છે. રૂઢિપ્રયોગોની વાત કરીએ કે ઢોંકવા ન દેવું એટલે કે નજીક આવવા ન દેવું. તળકી છાયડી જોવી એટલે કે સુખ અને દુઃખ જોવા. ઘરનો મોભ તૂટી પડવો એટલે ઘરની મુખ્ય વ્યક્તિ હોય એનું જ અવસાન થવું, મૃત્યુ પામવી. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે ભાઈ વેરણ છેરણ થઈ જવું. આંખ ભીની થઈ જવી એટલે કે ભાઈ આંખમાં આંસુ આવવા. અવાજ તળાઈ જવો એટલે કે ગદગદિત થવું, અવાજ તળાઈ જવો એટલે કે ગદગદિત થવું. વાદળ જેવું મન એટલે કે હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું. વાદળ જેવું મન એટલે કે ભાઈ હળવા ફૂલ થઈ જવું અને પ્રસન્ન બની જવું. બરાબર છે. કહેવતની વાત કરીએ મિત્રો, ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. એટલે અહીંયા મિત્રો એવું કહેવામાં આવે છે કે ખાધું તે ખાધું અને ખવડાવ્યું તે પામ્યા, એટલે કે પ્રાપ્ત કર્યું. જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ, એને કહેવાય ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. વલયની અવકાશી સફર, તો એના કરતા છે કિશોર અંધારિયા. મિત્રો એમની વિગતે ચર્ચા કરીએ આપણે કે કિશોર કનૈયાલાલ અંધારિયા, જેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. અને હિમખંડ નવલકથા, બરાબર. હિમખંડ શું છે? એક નવલકથા છે. મંગળ અમંગળ એક નવલ છે. અને વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. તો હિમખંડ નવલકથા અને મંગળ અમંગળ લઘુ નવલ છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલું છે. આ મિત્રો ખાસ આપણે નોંધવું રહ્યું. હવે આ કેવું છે કે વલયની જે અવકાશી સફર છે મિત્રો, એક રોમાંચક વિજ્ઞાન કથા છે. આપણે થોડું ધ્યાન રાખીશું આના વિશે. શબ્દ સમજૂતીની વાત કરીએ તો કાજળ ઘેરી એટલે કે કાજળ જેવી કાળી, કાજળ ઘેરી એટલે કાજળ જેવી કાળી. સ્પેસ શટલ એટલે કે અવકાશયાનની વાત કરવામાં આવી છે. અંડાકાર એટલે કે ઈંડા જેવા આકારની વાત કરવામાં આવી છે. ખાસ મિત્રો એસી એટલે કે ભાઈ એર કન્ડિશનર પણ મિત્રો આ એટલા માટે ભાર નહીં આપું છું, પણ એર કન્ડિશનર તો ચલો બરાબર છે, પણ એને ગુજરાતીમાં શું કહેવાય? તો વાતાનુકૂલિત યંત્ર. એસીને શું કહેવાય? વાતાનુકૂલિત યંત્ર. આમાં જે શબ્દ જે વાપરવામાં આવ્યો છે વાતાનુકૂલિત, મિત્રો કદાચ એની જોડણી પૂછાઈ જાય તો વાતાનુકૂલિત આવી રીતે લખાશે. બરાબર છે. નિયમ જ છે મિત્રો કે જ્યારે પાછળ શબ્દની પાછળ ઈત, ઈક, ઈકા, ઈત, ઈક, બરાબર છે, ઈત, ઈક, ઈતા, ઈત, ઈક, એ સિવાય બરાબર ઈકા, એ આપણે જ્યારે એ શબ્દને પાછળ જે ઉચ્ચારણમાં આવતું હોય ને ત્યારે મિત્રો હંમેશા ઈ કેવો હોય? હસ્વ આવે.
એ કેવો હોય? હસવો આવે. પછી બીજો એક નિયમની વાત કરી દઉં તમને જોડે જોડે કે ભાઈ જ્યારે બે ઉ નાનો ઉ અને મોટો ઉ બંને જ્યારે પરસ્પર જોડે આવતા હોય ત્યારે પ્રથમ હંમેશા નાનો ઉ આવશે. પ્રથમ આવશે હંમેશા નાનો ઉ આવશે. આ ખાસ આપણે ધ્યાન કરવું રહ્યું. પછી વાત કરીએ આપણે કે વાઇબ્રેશન એટલે ધ્રુજારી. વાઇબ્રેશન એટલે ધ્રુજારીની વાત કરવામાં આવી છે. બધા મોટાભાગના મિત્રો અહીંયા અંગ્રેજી શબ્દો વપરાયા છે. પછી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ એટલે કે પૃથ્વી પર ન રહેતું એટલે કે પરગ્રહવાસી એને કહેવામાં આવે છે. પુશ બટન એટલે કે દબાવી શકાય તેવું બટન. એરિયલ એટલે કે ધ્વનિ વગેરે વહન કરનારા. મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેનો હવામાં ઊંચે રખાતો તાર એને કહેવામાં આવે છે એરિયલ. કંટ્રોલ બોર્ડ એટલે કે સંદેશો ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન એને કંટ્રોલ બોર્ડ કહેવામાં આવે. હા, હવે આપણો ગુજરાતી શબ્દ આવ્યો જાસા ચિઠ્ઠી. જાસા ચિઠ્ઠી તો એટલે કે જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી એટલે કે કંઈક માંગણી અંગે ધમકીભરી ચિઠ્ઠી. જાસા એટલે કંઈક માંગણી અંગે ધમકીભરી ચિઠ્ઠી એને કહેવાય જાસા ચિઠ્ઠી. અચંબો એટલે નવાઈ છે, બરાબર છે. દુભાષીઓ જોડણી મિત્રો ખાસ જોઈ લે. દુભાષીઓ તો દુભાષીઓ એટલે કે બે ભાષામાં વાત કરી શકે તે એને કહેવાય દુભાષીઓ. રૂઢિપ્રયોગની ચર્ચા કરીએ કે ભાઈ નિકંદન કાઢવું એટલે કે જળ મૂળમાંથી નાશ કરવો. નિકંદન કાઢવું એટલે જળ મૂળમાંથી નાશ કરવો. તો મિત્રો અત્યાર સુધી આપણે જે ભણી રહ્યા હતા એ ગુજરાતી વિષય ધોરણ 7 સત્ર પ્રથમ એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી ચૂક્યા. મિત્રો આશા રાખું છું કે આપને આ લેક્ચર પસંદ આવ્યો હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. તો મિત્રો અત્યાર સુધી તમે રોકાઈ રહ્યા છો વિડીયો જોવા માટે, તો અમને વિશ્વાસ છે કે ભાઈ તમને આ લેક્ચર પસંદ આવ્યો હશે. તો મિત્રો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ આ લાભ લઈ શકે. લેક્ચર પસંદ આવ્યો છે તો લેક્ચરને લાઈક કરો. કંઈક ક્ષતિ લાગે છે કે કંઈક નવું જાણવા મળે છે, કંઈક સુધારા વધારા કરવાની જરૂર લાગે તો એ માટે તમે અમને ટકોર કરી શકો છો કોમેન્ટ મારફતે. તો મિત્રો આ સાથે જય હિન્દ, જય ભારત.